મહુવાના બિલડી ગામે મહિલા સરપંચ પર ટ્રેક્ટર ચડાવી હત્યાનો થયો પ્રયાસ। ભૂમાફિયાઓની વધી રહી છે દાદાગીરી। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બિલડી ગામે ગૌચરની જમીન બચાવવા ગયેલા એક નીડર મહિલા સરપંચ પર હુમલો થતા ચકચાર મચી ગઈ છે। ગામની ગૌચર જમીન પર થઈ રહેલી ખનીજ ચોરી અટકાવવા ગયેલા યુવા મહિલા સરપંચ આરતીબેન પર ગામના જ બે શખ્સોએ હુમલો કરી તેમને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે। મળતી માહિતી મુજબ સંજયભાઈ કવાડ અને સાગરભાઈ દુંદડવા નામના શખ્સોએ ગેરકાયદેસર ખનીજ ખનન કરી રહ્યા હતા। સરપંચ આરતીબેને આ પ્રવૃત્તિ રોકવાનો પ્રયાસ કરતા ઉશ્કેરાયેલા શખ્સોએ તેમના પર ટ્રેક્ટર ચડાવી દઈ હત્યાની કોશિશ કરી હતી। જોકે સમય સૂચકતા વાપરી ગામ લોકો વચ્ચે પડી જતા મોટી જાનહાનિ ટળી હતી। હુમલખોરોએ જતી વખતે એવી પણ ધમકી આપી હતી કે જો આ બાબતે ખનીજ વિભાગને જાણ કરશે તો જાનથી મારી નાખશું। આ ઘટનાથી ભયભીત પરંતુ મક્કમ મહિલા સરપંચ અને તેમના પિતાએ મોડી રાત્રે પોલીસ મથકે પહોંચી કાયદેસરની ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી। એક મહિલા જનપ્રતિનિધિ પર થયેલા હુમલાએ લઈને પંથકમાં ભૂમાફિયાઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। આજ રોજ બિલડી ગામે મારા ઘરે રોડ ઉપર સંજયભાઈ કવાડ અને સાગરભાઈ દુંદડવા બે આવીને મારી દીકરી ઉપર હુમલાનો પ્રયત્ન કર્યો અને ધમકી આપી મારવાની કે જો તું ગૌશાળાની માટી કોઈને કહે તો તને જાનથી મારી નાખીશ કે અને મારી બેબલીને મન ફાવે મતમાન કર્યું। જે અશબ્દો ખરાબ બોલ્યા છે તો દીકરીને હાથ પકડીને એમ કીધું કે તમે જે થાય ત્યારે કરી લે, બરાબર, હું કોઈથી બીતો નથી કે અને સાહેબ ખુલ્લે આમ એ લોકો માટીની ચોરી કરે છે, ગૌશાળાની માટી છે ખોદે છે અને એ મારી પાસે કેમેરા હશે એ સાહેબ જોડે લેવું હતું ત્યારે, બરાબર। આ રીતે સાહેબ હેરાન કરે છે, સરપંચે ધમકી આપી છે અને ત્યાં શબ્દ સાહેબ મારી દીકરીને મન ફાવે એમ વર્તમાન સાહેબ કરી છે અને મારી દીકરી બિલડી સરપંચ છે અને મહુવા તાલુકાના સંગઠન મહામંત્રી છે।